નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અષાઢી બીજનો મિત્રો ભવ્ય મહોત્સવની તૈયારી મિત્રો પૂરજોશમાં થઈ ગઈ છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે અમર સંત દેવીદાસ અને અમર દેવીદાસનું પરબધામનું મુખ્ય મંદિર છે. આ પાર્કિંગ એરિયા છે અને પાછળ તમે મિત્રો નિહાળી રહ્યા છો અષાઢી બીજ ભવ્ય સંતવાણી પ્રોગ્રામ, જ્યાં એક વિશાળ ડોમ તૈયાર થઈ ગયો છે. 20થી વધુ મિત્રો, નાના મોટા કલાકારો આ સંતવાણીનો ભજનનો પ્રોગ્રામ થવાનો છે, તો તે તમને દેખાડશું. જો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, 26 તારીખ દિવસ 1 અને 27 તારીખ દિવસ 2 એવી રીતે લખેલું છે મિત્રો. જો આપણે નજીકથી તમને દેખાડું જો મિત્રો, જો અષાઢી બીજ સ્વયંભૂ મહોત્સવ 2025 તારીખ 26 તારીખ પહેલો દિવસ ને બીજી તારીખ. જો આ બધા કલાકારોના ફોટા પણ જો અહીંયા તમે જોઈ શકો છો દર્શાવવામાં આવેલા છે. કોણ કોણ કલાકારો મિત્રો આ ભવ્ય સંતવાણીમાં આવવાના છે. અને અહીંયા જો મિત્રો સરસ મજાનો એક મુખ્ય ગેટ તૈયાર થઈ રહ્યો છે. જો આ વિશાળ જગ્યામાં મિત્રો આ ગેટ મિત્રો એક સંપૂર્ણ તૈયાર થઈ જશે મિત્રો, ત્યારે તમને જોવાની સરસ મજા આવશે. અને સામે મોટા મોટા LED લાઇટ્સના મિત્રો જો ટાવર ઊભા કરવામાં આવ્યા છે. અને વાં તમે જોઈ રહ્યા છો મિત્રો, જો એક વિશાળ ડોમ તૈયાર થઈ રહ્યો છે, જ્યાં સંતવાણી પ્રોગ્રામ થશે, સતત 24 કલાક ચાલુ રહેશે. તો આપણે ત્યાં જઈને તમને દેખાડશું મિત્રો કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કેવો ડોમ તૈયાર થઈ રહ્યો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. જો મિત્રો કેવા સરસ મોટા વિશાળ ગ્રાઉન્ડમાં મેદાનમાં મિત્રો જો વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. નીચે તમે જોઈ શકો છો કાંકરીઓ પાથરીને મિત્રો એકદમ રોડ લેવલિંગ કરવામાં આવી રહ્યો છે. અહીંયા લાઇટના થાંભલાના મિત્રો જો ટાવર ઊભા કરવામાં આવ્યો છે. અને આ મોટો વિશાળ જગ્યા જોઈ શકો છો મિત્રો, જો કેવડી મોટી વિશાળ જગ્યા છે. ચારે બાજુ જો આ બાજુ પણ તમે જોઈ શકો છો કેવડી મોટી વિશાળ જગ્યા છે. અને અહીંયા મિત્રો તૈયાર થઈ રહ્યો છે મિત્રો વિશાળ સંતવાણીનો પ્રોગ્રામ જે મિત્રો થવાનો છે, તે ડોમ મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યો છે, તે પણ દેખાડશું. હજી તો મિત્રો અષાઢી બીજ મહોત્સવને 3-4 દિવસની વાર છે, ત્યાં તમને અગાઉ તમને તૈયારીના દૃશ્ય દેખાડી રહ્યો છું. 20થી વધુ કલાકારો મિત્રો અહીંયા આવશે અને સંતવાણીનું મિત્રો ભવ્ય આયોજન થવાનું છે. આખો દિવસ ચાલશે. જો આ કેવડો મોટો વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. હજારોની સંખ્યામાં લોકો અહીં બેસીને સંતવાણીનો મિત્રો પ્રસાદ લેશે અને સરસ મજાની વ્યવસ્થા અહીંયા થઈ રહી છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો છેલ્લે સુધી. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સંતવાણીના મિત્રો ભવ્ય વિશાળ ડોમમાં. તમે જોઈ રહ્યા છો મિત્રો કેવડો મોટો વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ રહ્યો છે. જો મિત્રો તમે એની લંબાઈ જોઈને તમને અંદાજો આવી શકે છે કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે અને ભવ્ય સંતવાણીનો આનંદ લેશે. જો અહીંયા પણ મિત્રો જો લાઇટ્સના પંખા અહીંયા નખાવાના છે. નાના મોટા પંખાના ફેનના હુક અહીંયા લાગી ગયા છે. ભવ્ય તૈયારી મિત્રો અત્યારે ચાલી રહી છે. જો અહીંયા લાઇટ્સ પણ ગોઠવાઈ ગઈ છે. જેમ જેમ મિત્રો તૈયારી પૂરી થતી જશે તેમ તેમ તમને નવા નવા અપડેટ મારી ચેનલ ઉપર આપતો રહીશ. 20થી મોટા મહાન કલાકારો જે આ ભવ્ય સંતવાણીમાં મિત્રો ભજન પીરસશે. તમને જોઈ શકો છો વિશાળ જગ્યામાં મિત્રો જો ડોમ તૈયાર થઈ રહ્યો છે. જો મિત્રો મોટા મોટા ટ્રકોથી મિત્રો અહીંયા સામાન પહોંચતો હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, જો આ ટ્રક્સ મિત્રો સામાનના ફેરા કરતા હોય છે અને ભવ્ય વિશાળ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. જો અહીંયા મોટા મોટા પંખાના હુક તૈયાર થઈ ગયા છે. ધીમો ધીમો વરસાદ અત્યારે ચાલુ છે મિત્રો, પણ આપણે પૂર્વ તૈયારી મિત્રો તમને જે અત્યારે દેખાડી રહ્યા છીએ. તો અહીંયા સામે પણ મિત્રો જો સ્ટેજ તૈયાર થશે અને ભવ્યથી અતિ ભવ્ય આયોજન અત્યારે તમે નિહાળી રહ્યા છો. પરબધામ ખાતે મિત્રો ભવ્ય સંતવાણીનું આયોજન થઈ રહ્યું છે. તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી જ અવનવી માહિતી મિત્રો મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરીથી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.